મિત્રો PGVCL VS 2018ની પેપર સોલ્યુશન સિરીઝ ફોર UGVCL સ્પેશિયલ પાર્ટ 2માં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે એક પ્રશ્ન ઉપર આવ્યા હતા અને ત્યાંથી આપણે ફર્સ્ટ પાર્ટ બ્રેક કર્યો હતો. તો પ્રશ્ન નંબર ઉપર એ જ પ્રશ્ન ઉપર આવી જઈએ. 3 લાલ લાલ રિંગવાળા રેજિસ્ટરનો અવરોધ કેટલો થશે? તો મિત્રો આપણને બધાને ખબર છે કે કલર કોડ રેઝિસ્ટન્સ નો જે ટેબલ છે એ યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો કલર કોડનું રેઝિસ્ટન્સનું જે ટેબલ છે એમાં આપણે ક્રમ તમને યાદ રાખવા માટે એક શોર્ટકટ પદ્ધતિ કીધી હતી, બીબી રોય જીબી વીઝી ડબલ્યુ, બીબી રોય જીબી વીઝી ડબલ્યુ. તો એ પદ્ધતિ મુજબ પહેલો કલર બ્લેક છે, બીજો બ્રાઉન છે, ત્રીજો રેડ છે, ચોથો ઓરેન્જ છે, પાંચમો યલો છે, છઠ્ઠો ગ્રીન છે, સાતમો બ્લુ છે, આઠમો વાયોલેટ છે, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડ અને સિલ્વર. તો એ ક્રમ મુજબ અહીંયા પ્રશ્ન પૂછે છે 3 લાલ લાલ રિંગવાળા રેઝિસ્ટન્સ છે, તો લાલનો નંબર છે 2. ઓકે, તો અહીંયા ફર્સ્ટ લાલ હોય તો 2 આવશે, સેકન્ડ નંબરમાં લાલ હોય તો એ પણ 2 આવશે ન્યુમેરિક વેલ્યુની અંદર, અને થર્ડ નંબર જે પણ હશે એ ગુણાકારમાં આવશે. તો લાલ જ છે તો 10^2 આવશે. તો 2200 ઓહમનો રેઝિસ્ટન્સ આવશે. પણ અહીંયા જોઈએ તો ઓપ્શનમાં 2200 ઓહમ આપેલા નથી, પરંતુ 22000 ઓહમ આપેલા છે, એટલે એ ઓપ્શન ખોટો થઈ જશે. આના ઉપરથી 2200 ઓહમ આન્સર આવે. ઓકે, 2200 ઓહમ અહીંયા સાઈડમાં લખી દઈએ આપણે કે 2200 ઓહમવાળો આન્સર કઈ જગ્યાએ છે. તો 2200 ઓહમ આન્સર આવે છે. 22 × 10⁻². તો અહીંયા 22000 છે એટલે ફર્સ્ટ ઓપ્શન ખોટો. 220 એટલે ખોટો. 220 કિલો ઓહમ એટલે પણ ખોટો. પણ 2.2 કિલો ઓહમ સાચું થાય, કારણ કે 2.2 ભાગ્યા 10 કરીએ ગુણ્યા 10⁻3, એક મીંડું ઉડી જાય એટલે 2.20 છે, એટલે 2200 ઓહમ આવી જશે. ઓકે, લેટ મિસ્ટેક કરી આપણે, હું કરેક્શન કરી દઉં. ઓકે, 2200 ઓહમનો આન્સર આપણે જોઈ લઈએ કે અહીંયા 2200 ઓહમ તો લખી જ દીધા. ઓકે, કન્ફ્યુઝ 2.20 છે, અમે 20 નહોતા લખ્યા એટલા માટે, ગુણ્યા કિલો એટલે 10^3. હવે આને ઇલેવરેટ કરીએ તો 220 ભાગ્યા 0.20 એટલે છેદમાં 100 આવશે, ગુણ્યા 10^3 છે. હવે 100 એટલે 10^2 આપણે અહીંથી ઉડાડી દઈએ એટલે 220 × 10 કેટલા થશે? 2200 ઓહમ આન્સર મળી જશે આપણને. ઓકે, તો થોડું શાંતિથી અને કન્ફ્યુઝન ક્લિયર કર્યા કોરા પેજમાં દાખલો ગણવા પ્રયત્ન કરવો. એના પછીની વાત છે, સાંકડી જગ્યામાં વાયર કાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાંકડી જગ્યામાં મિત્રો વાયર કાપવા માટે કટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સોલ્ડરિંગ આયર્નની ટીપ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. મિત્રો બહુ અગત્યનો પ્રશ્ન છે, અલાઇડમાંથી આવ્યો છે. તો સોલ્ડરિંગ આયર્નની ટીપ કોપરમાંથી બનાવવામાં આવે છે. સ્ટીલ, ક્રોમિયમ અને ટીનમાં કન્ફ્યુઝ ના થતા, કોપરમાંથી બનાવવામાં આવે છે. વિસ્ટન બ્રિજનો ઉપયોગ શેના માટે થાય છે? તો અવરોધના માપન માટે થાય છે, એટલે રેઝિસ્ટન્સની કિંમત શોધવા માટે થાય છે. એક મેટ્રિક HP બરાબર 735.5 વોટ થાય. MKS પદ્ધતિ પૂછાઈ હોય તો પણ એ જ આવે. આ પ્રશ્ન કદાચ આપણે કરાવી દીધો છે. સર્કિટમાં 5 ઓહમના અવરોધને સમાંતરમાં જોડેલ હોય તો સર્કિટનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો આ મેં પ્રશ્ન કરાવ્યો હતો. ઓકે, તો જ્યારે 2 અવરોધ હોય અને સમાંતરમાં એક જ મૂલ્યના હોય તો અડધો આન્સર આવશે. અને આ આન્સર પણ આપણે કરાવ્યો હતો. 100 વોટના 10 લેમ્પને 4 કલાક ચાલુ રાખવામાં આવે તો 30 દિવસમાં કેટલો પાવર છે? પાર્ટ 1ની સિરીઝ તમે જોઈ લેજો. 120 યુનિટ આન્સર આવે છે. ઓકે, એના પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, આન્સર આપણને પ્રશ્ન દેખાતો નથી, હું અહીંયા લખી દઉં છું. PIVનું પૂરું નામ શું થાય છે? તો PIVનું પૂરું નામ છે મિત્રો પીક ઇન્વર્સ વોલ્ટેજ. PIVનું પૂરું નામ છે મિત્રો પીક ઇન્વર્સ વોલ્ટેજ. એના પછીનો પ્રશ્ન જોઈએ. એસીમાં કરંટ અને વોલ્ટેજને એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે તેને આપણે શું કહીએ છીએ?
મિત્રો એસીની અંદર જે કરંટ અને વોલ્ટેજ છે એને જે એક સાયકલ પૂરી થવા માટે જે સમય લાગે છે એને ટાઈમ પીરિયડ કહેવાય છે. ઓકે, મેગ્નેટિક ફ્લક્સનો એકમ કયો છે? તો મેગ્નેટિક ફ્લક્સનો એકમ મિત્રો વેબર છે. મેં આ વસ્તુની ચર્ચા કરી ચૂક્યો છું. ઓકે, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ વેબર પર મીટર સ્ક્વેર છે. નીચેનામાંથી કયો બેટરીની ક્ષમતા માપવાનો એકમ છે? તો એમ્પિયર અવર એટલે કે એમ્પિયર કલાક. બી જે ઓપ્શન આપેલો છે મિત્રો 47મા પ્રશ્નની અંદર બી જે આન્સર આપેલું છે એ જ આન્સર છે. ઇલેક્ટ્રોલિસિસની ક્રિયામાં ખાલી જગ્યા સપ્લાયની જરૂર પડે છે. મિત્રો ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા છે એની અંદર ડીસી સપ્લાયની જરૂરિયાત ઊભી થતી હોય છે. ELCBનો ઉપયોગ એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કઈ સ્થિતિમાં રક્ષણ આપવા માટે થાય છે? તો ELCBનો ઉપયોગ ગ્રાઉન્ડ ફોલ્ટ, જ્યારે અર્થિંગવાળો ફોલ્ટ કોઈ પણ થયો હોય, આપણા માણસને અડીને માઇક્રો કે મિલી એમ્પિયરનો કરંટ બી જમીનમાં ઉતરતો હોય તો એ ફોલ્ટને ડિટેક્શન અને એની સામે પ્રોટેક્શન આપવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઇનને ખાલી જગ્યા કહે છે. મિત્રો પોલ અને ગ્રાહકના મીટરને જોડતી લાઇનને સર્વિસ મેઇન્સ તરીકે ઓળખાતી હોય છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. સર્કિટમાં R બરાબર 3 ઓમ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપેલું છે. ખાસ યાદ રાખો, એટલે ઓમનો સિમ્બોલ છે, બાકી હેનરી લખેલું હોત. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 4 ઓમ છે તો સર્કિટનો પાવર ફેક્ટર કેટલો થશે? ઓકે, સર્કિટનો પાવર ફેક્ટર મિત્રો શોધવાનો છે અને સર્કિટનો પાવર ફેક્ટર શોધવો હોય તો એનો જવાબ આવશે કેટલો આવશે? તો પહેલાં આપણે એનો ઇમ્પિડન્સ શોધવો પડે. સર્કિટનો કુલ ઇમ્પિડન્સ, એકચ્યુઅલી પાવર ફેક્ટરનું સૂત્ર હું લખી દઉં. પાવર ફેક્ટર બરાબર રેઝિસ્ટન્સ ભાગ્યા ઇમ્પિડન્સ. હવે રેઝિસ્ટન્સ તો 3 ઓમ છે એટલે આપણને જો પરીક્ષામાં એટલી ખબર હોય તો પણ તમે સી અને બી ઓપ્શન જ બાકી રહે. મિત્રો જુઓ, સી અને બી ઓપ્શન જ બાકી રહે અને એ પણ તમને ખબર હોય કે નીચે ઇમ્પિડન્સ આવે તો બી ઓપ્શન ક્યારે આવે નહીં, કારણ કે 4 ઓમ તો રહેશે નહીં. હવે ઝેડ બરાબર શું થાય? તો અંડર રૂટની અંદર R² પ્લસ XL સ્ક્વેર થાય. એટલે R શું છે? 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. 16 વત્તા 9 બરાબર 25. 25નું વર્ગમૂળ કરીએ એટલે 3/5 જવાબ આવે. ખાસ યાદ રાખજો મિત્રો, પાવર ફેક્ટરનું સૂત્ર છે PF પાવર ફેક્ટર બરાબર cos⁡φ થાય અને cos⁡φ બરાબર અવરોધ ભાગ્યા ઇમ્પિડન્સ થાય. અવરોધ ભાગ્યા ઇમ્પિડન્સ કરવો હોય તો ઇમ્પિડન્સ શોધતા આવડવો જોઈએ અને ઇમ્પિડન્સ શોધવું હોય તો અંડર રૂટની અંદર અવરોધનો વર્ગ વત્તા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો વર્ગ થાય. હવે કોઈક મિત્રને એવો પ્રશ્ન થશે કે અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ પણ આપ્યો હોત તો કેપેસિટિવ રિએક્ટન્સ આપ્યો હોત તો ઇમ્પિડન્સનું સૂત્ર કંઈક આવું થાત. મિત્રો ખાસ યાદ રાખજો, અંડર રૂટની અંદર R² પ્લસ XL માઇનસ XCનો સ્ક્વેર. ઓકે, ખાસ યાદ રાખજો આ સૂત્ર, કારણ કે સૂત્ર પણ ડાયરેક્ટ પૂછાતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો R બરાબર 8 ઓમ, L બરાબર 6.3 માઇક્રો મિલી હેનરી અને C બરાબર 63.6 મિલી ફેરાડે હોય તો XL બરાબર કેટલા થાય? તો અહીંયા શું શોધવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનો છે. ઓકે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જુઓ મિત્રો, અહીંયા જે વધારાના બે સૂત્રો આપેલા, આરની વેલ્યુ આપણને વધારાની આપી છે, સીની વેલ્યુ વધારાની આપી છે. આપણને માત્ર XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવાનું હોય તો ઇન્ડક્ટન્સ ઉપરથી જ મળે. તો ઇન્ડક્ટન્સ ઉપરથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવી રીતે મળે? તો આપણને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. બંને સૂત્રો હું તમને કહી દઉં છું. XL બરાબર 2πfL અને XC શોધવું હોય, કેપેસિટિવ રિએક્ટન્સ શોધવું હોય તો 1/2πfC. પણ અહીંયા આપણને પહેલા સૂત્રનો ઉપયોગ થશે એટલે હવે એના સાથે આગળ વધીએ, કારણ કે આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછ્યો છે. ઓકે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 2πfL. 2π 2 ગુણ્યા 3.14 બરાબર. પાઈની વેલ્યુ શું થાય? 3.14 અથવા 22/7 એટલે 3.14 ગુણ્યા 2 પોઈન્ટ કરીએ એટલે 6.28 આવશે. ગુણ્યા F, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ ફિક્સ છે, ગુણ્યા 6.3. ઓકે, તો આ બધાનો ગુણાકાર આપણે કરીશું.
આ બધાનો ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળી જશે. હવે આન્સર આવું જ્યારે પૂછાય તો આપણે થોડું અંદાજિત જો આન્સર લખવા જઈએ તો પરીક્ષામાં થોડી મજા આવતી હોય છે. બાકી આવો જે ગુણાકારમાં ટાઈમ આપણે આપીએ તો વધારે સમય નીકળતો હોય છે. છતાંય આવા દાખલાની અંદર આપણી પાસે સમય હોય કે ન હોય, ગુણાકાર જ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આનો આન્સર હું તમને કહી દઉં છું. આ બધાનું તમે મલ્ટિપ્લિકેશન કરશો કેલ્ક્યુલેટરની અંદર. કેલ્ક્યુલેટર પરીક્ષાની અંદર ના હોય તો તમારી શોર્ટકટ કોઈ મેથડોલોજી અપનાવવી પડે. 6.28 ગુણ્યા 50 ગુણ્યા 6.3 કરશો એટલે આન્સર તમને મળશે 1978. અને 6.3 એ મિલી હેનરી છે એટલે ગુણ્યા 10⁻³ આવશે. એટલે આન્સર આવશે 1978.2 ગુણ્યા 10⁻³ હવે એટલે આ છેદમાં આપણે 1000 લઈ લઈએ તો 1.9 જવાબ આવશે. હવે 1.9 એ કોની નજીક છે? 2 ઓહ્મની નજીક છે. 1.978 છે એ 2 ઓહ્મની નજીક છે એટલે 2 ઓહ્મ આન્સર આવશે. ઓકે, તો થોડો તમને કેલ્ક્યુલેશનનો ખ્યાલ આવવો જોઈએ અને એક્સેલ બરાબર 2πflનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, યાદ રાખો સૂત્ર. વધારે કંઈ નહીં તો ઉપયોગમાં તો સૂત્ર તો આવવાનું છે. કદાચ પરીક્ષામાં બેઠું સૂત્ર પૂછાઈ જાય તો તમને આઈડિયા આવી જાય. XC બરાબર 1/2πfc. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. એસી સર્કિટમાં એડમિટન્સનો એકમ શું હોય છે? મિત્રો, ઇમ્પિડન્સનો એકમ ઓહમ હોય છે. ઓકે, ઇમ્પિડન્સનું વિરોધી છે એડમિટન્સ. ઓકે, ઇમ્પિડન્સનું વિરોધી છે એડમિટન્સ. તો એડમિટન્સનો એકમ છે મિત્રો સિમેન્સ. શું છે? ઓહમનું વિરોધી છે સિમેન્સ. સિમેન્સની જગ્યાએ બીજો એકમ મિત્રો કદાચ અહીંયા લખેલું હોય તો મોહ પણ લખેલું હોઈ શકે. MHO મોહ પણ લખેલું હોઈ શકે. ઓહમનું ઊંધું પણ મોહ થાય છે અને બંને એકબીજાના વિરોધી એકમ છે. ઓકે, વિરોધી શબ્દોની જેમ. તો એડમિટન્સ અને ઇમ્પિડન્સ એકબીજાના વિરોધી છે. ઇમ્પિડન્સનો એકમ આપણે જોયું ઓહમ આવે એટલે એડમિટન્સનો સિમેન્સ આવતો હોય છે. 3 ફેઝ સ્ટાર જોડાણમાં લોડનો પાવર વપરાશ ગણતરી કરવાનું સૂત્ર કયું છે? મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે અહીંયા કયું આપેલું સૂત્ર? આપણને લાઇનનું સૂત્ર આપેલું છે. ઓકે, લાઇન VL IL, અહીંયા VP IP વાળું એ ફેઝવાળું પણ સૂત્ર આપેલું છે, પણ 3 ફેઝ સ્ટાર જોડાણની વાત કરેલી છે મિત્રો, એ પણ ખાસ ધ્યાનમાં લેવાનું. તો આન્સર આવશે √3 VL IL cos phi. શું આવશે? √3 VL IL cos phi. ઓકે, બાકી બધા સૂત્રો ખોટા છે. ઓકે, કારણ કે નીચે ફેઝવાળું દર્શાવ્યું, ફેઝમાં તો 3 આન્સર આવશે. ઓકે, એટલે ખાસ તમે √3 × √3 થશે એટલે એ રીતે આવશે. ઇલેક્ટ્રિક સાધનોમાં કયા ભાગને અર્થિંગ કરવામાં આવે છે? તો મેટલ ભાગને મિત્રો અર્થિંગ કરવામાં આવતો હોય છે. મેટલ ભાગને અર્થિંગ કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે મેગર હંમેશા કયો સપ્લાય જનરેટ કરે છે? તો મિત્રો, મેગરમાં 2 આન્સર હોઈ શકે, પલ્સેટિંગ DC અને માત્ર DC. પણ જો જૂના જમાનામાં જે મેગર હતા એ મેગરમાં હેન્ડ જનરેટર વપરાતા હતા. એટલે હેન્ડ જનરેટરના કારણે પલ્સેટિંગ DC ઉત્પન્ન થતો. ક્યારેક એની DCની વેલ્યુ વધારે હોય, ક્યારેક ઓછી હોય, ક્યારેક વધારે હોય. એટલે એક પ્રકારનું પલ્સેટિંગ DC, પ્યોર DC મળતું નહોતું. પણ અત્યારે આપણે બેટરી આધારિત મેગરનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આની અંદર આન્સર આવશે DC. પરંતુ જો પ્રશ્નની અંદર સ્પેસિફાય કરેલું હોય કે જૂના જમાનાનું મેગર છે અથવા તો પછી કે ડિજિટલ મેગર છે, તો ડિજિટલ મેગરમાં તો સ્પષ્ટપણે DC જવાબ આવી જાય, બરાબર. પરંતુ જો આવો જ ઓપ્શન પૂછાય તો તમે હું એમ કહું છું કે તમે DC ઉપર વધારે આધારિત રહેજો. પલ્સેટિંગ DC સેકન્ડ પ્રાયોરિટી ઉપર રાખજો, કારણ કે બંને જવાબ સાચા છે. ઓકે, કારણ કે પલ્સેટિંગ DC પણ અમુક બુકમાં લખેલું છે અને અમુક પણ DC લખેલું છે, એટલે સંદર્ભ બેમાં અલગ અલગ હોઈ શકે. એટલે તમે ખાસ આની અંદર DC આન્સર રાખજો.
મેં અગાઉના લેક્ચરમાં પલ્સેટિંગ ડીસી આન્સર આપેલો, પરંતુ મેં એક બે બુકો જે BL થેરેજા જેવી રિફર કરી તો એમાં લખેલું છે મોડર્ન યુગ મેગરની અંદર, મોડર્ન એરા મેગરની અંદર ડીસી સ્પષ્ટપણે લખેલું છે. એટલે સ્ટાન્ડર્ડ બુકની અંદર જે હોય એ પ્રમાણે જવા જઈએ તો ડીસી જ આન્સર ટીક કરવો. સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારના રિલેનો ઉપયોગ થાય છે? તો મિત્રો સ્ટેબિલાઇઝર છે ડિવાઇસ જે વોલ્ટેજની સ્ટેબિલિટી માટે ઉપયોગ થતું હોય છે. એમાં વોલ્ટેજ સેન્સિંગ, કારણ કે એમાં વોલ્ટેજને આપણે જ્યારે વોલ્ટેજ ડાઉન લો વોલ્ટેજ થઈ ગયા હોય અથવા હાઈ વોલ્ટેજ થઈ ગયા હોય તો એને વોલ્ટેજને રેન્જમાં રાખવા માટે રિલેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેને વોલ્ટેજ સેન્સિંગ રિલે તરીકે ઓળખવામાં આવે છે. 60 હર્ટ્ઝ 4 પોલ સિંક્રોનસ મોટર કેટલી ઝડપથી ચાલશે? હવે એના માટે સૂત્ર છે મિત્રો, NS બરાબર 120 F ભાગ્યા P. ઓકે, તો 120નું મૂલ્ય તો ફિક્સ છે. F બરાબર મિત્રો અહીંયા આપેલું છે 60 અને P બરાબર આપેલું છે 4. હવે ભાગાકાર કરીએ તો 4 અને 30 વડે ભાગો તો 30 ગુણ્યા 60 બરાબર 1800 RPM આન્સર આવશે. ઓકે, સૂત્ર યાદ રાખવાનું, કારણ કે સિંક્રોનસ સ્પીડનું સૂત્ર છે સિંક્રોનસ સ્પીડ બરાબર 120 ગુણ્યા F ભાગ્યા P. હવે આ સૂત્રમાં જો પોલ શોધવાનું પૂછાયું હોય તો પીને કરતાં બનાવવાનો, NSને ભાગાકારમાં લઈ જવાનું. એફ ફ્રિકવન્સી શોધવાની પૂછાયું હોય તો NS ગુણ્યા P ભાગ્યા 120. માત્ર આ સૂત્ર ખૂબ અગત્યનું છે, ધ્યાનમાં લેવું. એના પછીનું જોઈએ, ફ્યુઝ ખાલી જગ્યા રેટિંગમાં દર્શાવવામાં આવે છે. તો મિત્રો ફ્યુઝને આપણે જનરલી કરંટવાળા રેટિંગમાં દર્શાવતા હોઈએ છીએ. એને એમ્પિયર કેપેસિટી આપણે જોઈએ છીએ MCB ઉપર કેટલે 32 એમ્પિયરની, 64 એમ્પિયરની, 63 એમ્પિયરની, એ રીતે અલગ એમ્પિયરની કેપેસિટીમાં 64 ભૂલથી બોલ્યો, 32 અને 63 એમ્પિયરની MCB હોય છે. ફક્ત ડીસી સપ્લાયમાં ખાલી જગ્યા કેપેસિટરનો ઉપયોગ થાય છે. મિત્રો જ્યારે ડીસી સપ્લાયની વાત હોય તો ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરનો ઉપયોગ થાય. AC સપ્લાયની અંદર અને ખાસ કરીને મોટરની અંદર પેપર કેપેસિટરનો ઉપયોગ થતો હોય છે. મેક્સિમમ વેલ્યુ અને RMS વેલ્યુના ગુણોત્તરને શું કહેવાય છે? મિત્રો આ ચર્ચા મેં કાલે લેક્ચર દરમિયાન કરી હતી કે ક્રેસ્ટ ફેક્ટર પૂછાય અથવા પીક ફેક્ટર પૂછાય. બંનેના નામ અલગ અલગ છે પરંતુ વસ્તુ એકની એક જ છે. તો પીક ફેક્ટર અને ક્રેસ્ટ ફેક્ટરની ડેફિનેશન આ છે, મેક્સિમમ વેલ્યુ ભાગ્યા RMS વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ ભાગ્યા RMS વેલ્યુ. સર્કિટમાં R બરાબર 3 ઓહ્મ અને 4 ઓહ્મ હોય તો આ તો આપણે પ્રશ્ન આવી ગયો, રિપીટેડ ક્વેશ્ચન છે. અહીંયા પ્રશ્ન છે 21મા નંબરનો, 1 વેબર બરાબર કેટલા મેક્સવેલ થાય? મિત્રો 1 વેબર બરાબર થાય છે 10⁸ મેક્સવેલ. ઓકે, મેગ્નેટિક ફ્લક્સના જ બંને એકમ છે, ખાલી વધતા. ધારો કે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચે જેવી રીતે અંતર છે એવી રીતે 1 વેબર અને 1 મેક્સવેલ વચ્ચે અંતર છે. 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થતો હોય છે. ખાલી જગ્યાનું પ્રકારનું જનરેટર બધા જ લોડ પર અચળ વોલ્ટેજ આઉટપુટ આપે છે. તો મિત્રો લેવલ્ડ કમ્પાઉન્ડ પ્રકારનું જે જનરેટર છે એ બધા જ લોડ ઉપર, એટલે ધારો કે તમે એની જોડે લિફ્ટ લગાવો કે ટ્રેન લગાવો, જનરલી ડીસીનો ઉપયોગ હેવી લોડ માટે ઉપયોગ થતો હોય છે, એટલા માટે મેં આવા ઉદાહરણ આપ્યા. લેપ વાઇન્ડિંગ માટે પેરેલલ પાથ એ બરાબર કેટલા થાય? તો મિત્રો લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, ડીસીની અંદર બે પ્રકારની વાઇન્ડિંગ હોય, મોટર હોય અથવા જનરેટર હોય. તો ડીસીની અંદર લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ બે પ્રકારની વાઇન્ડિંગો હોય છે. અને લેપ વાઇન્ડિંગમાં એ બરાબર પી, એટલે કે જેટલા પેરેલલ પાથ હોય એ કેટલા હોય તો એ બરાબર પી જેટલા હોય. અને જ્યારે વેવ વાઇન્ડિંગની વાત હોય તો એ બરાબર 2, એટલે કે 2 જ પેરેલલ પાથ હોય છે. એટલે વેવ વાઇન્ડિંગ લખેલું હોય તો આન્સર આવશે 2, પરંતુ લેપ વાઇન્ડિંગ હોય તો લેપ હોય તો પી. લેપમાં પાછળ પ છે એટલે પી જેટલા, અને વેવમાં વ છે એટલે 2 જેટલા હોય છે. ઓકે, ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યા પ્રકારનો લોસ થતો નથી. તો મિત્રો ટ્રાન્સફોર્મરની અંદર છે ને એ આપણે વિન્ડેજ લોસ, એટલે એ પ્રકારના લોસ થતા નથી. આર્મેચરમાં ઉત્પન્ન થતા AC કરંટને DCમાં રૂપાંતરણ કરવાનું કામ કોણ કરે છે? તો મિત્રો કોમ્યુટેટર કરતો હોય છે.
ફ્લેમિંગના જમણા હાથના આ લેક્ચરની ચર્ચા હું MGVCLના પાર્ટ 1માં કરી ચૂક્યો છું. 2021નું પેપર છે. એમાં ફ્લેમિંગનો જમણો હાથ અને ડાબો હાથ મેં બરાબર સમજાવ્યો છે, એટલે હું ફરીથી રિપીટ અહીંયા નથી કરતો. તમે MGVCLની પેપર સિરીઝમાં જોઈ લેજો. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો શેની દિશા દર્શાવે છે? હું અહીંયા ખાલી માત્ર આન્સર આપીશ તો વાહકની ગતિની દિશા દર્શાવે છે. પ્રોટેક્શન ડિઝાઇન પ્રમાણે રિલેનું કાર્ય ખાલી જગ્યાએ ડિવાઇસ તરીકે હોય છે. પ્રોટેક્શન ડિઝાઇન માટેનું જે રિલે હોય છે એની જે રચના પ્રમાણે એ સેન્સિંગ ડિવાઇસ તરીકે કાર્ય કરતું હોય છે. બુલકોઝ રિલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગ થાય છે. તો મિત્રો ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે એનો ઉપયોગ થતો હોય છે. મોટી લાઇનના હેવી ટ્રાન્સફોર્મર માટે ઉપયોગ થતો હોય છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ટેસ્ટમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય છે? તો મિત્રો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વાત કરું હું તમને, તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની અંદર 4 mm જેટલું. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું તમને સમજાવી દઉં. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વસ્તુ શું છે કે કોઈ પણ પેપર હોય, ધારો કે પેપરનું ઉદાહરણ લઈએ, પેપરની અંદર આજુબાજુથી આપણે હેવી વોલ્ટેજ એપ્લાય કરીએ તો કેટલી વારમાં એ પેપર બ્રેક થઈ જાય છે અને એની અંદરથી વોલ્ટેજ સરળતાથી પસાર થઈ જાય. આમ તો પેપર શું અવાહક મટીરિયલ કહેવાય. તો એ જે એની કેપેસિટી અને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એની ઇલેક્ટ્રિક ના પસાર કરી દેવાની ક્ષમતા. તો એની અંદર 4 mmનું અંતર રાખવામાં આવે છે બે ઇલેક્ટ્રોડ વચ્ચે. ટ્રાન્સફોર્મરની બ્રીધરમાં કયો પદાર્થ ભરવામાં આવે છે? તો સિલિકા જેલ ભરવામાં આવે છે. ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયો લોસ નગણ્ય હોય છે? તો ઇન્ડક્શન મોટરની વાત કરીએ મિત્રો, 21 મિનિટ સુધી લાંબુ લેક્ચર થઈ ગયું છે, એટલે આપણે હવે પાર્ટ 3માં પરિવર્તિત થઈશું, પરંતુ આ પ્રશ્નની ચર્ચા કરી દઈએ. ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ પૈકી કયો લોસ નગણ્ય હોય છે? તો રોટરનો આયન લોસ એકદમ નગણ્ય હોય છે. 1 વેબર બરાબર 10⁸ અને મેક્સવેલ અને લેવલ કમ્પાઉન્ડ પ્રકારનું જનરેટર બધા જ વોલ્ટેજ ઉપર અચળ રહે છે. લેપ વાઇન્ડિંગમાં A બરાબર P હોય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.